વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ સ્ટાર્ટ કરવા પહેલાં બધાને જય શ્રી રામ. તો હું કર્યો બ્લોગ સ્ટાર્ટ. મેં આગલા બ્લોગમાં તમને બતાવ્યું એમ કે મેં પોળો દાન બાબુ પણ કર્યું હતું ડ્રોઈંગ. તો દેવા જવાનું છે અને તે અમે દર્શન કરીને નીકળી ગયા. દર્શન કર્યા એ તમને બતાડું હવે. દર્શન કરી લો. મેં તો હું નાયા દર્શન કર્યું છે, તમે પણ દર્શન કરી લો. તો પણ તમે પણ દર્શન કરી લીધા છે. તો અમે હવે જાય ભોળાદ. અહીંયા સરકારી બસ આવે છે, આપણે એમાં બેહીને જવાનું છે ભોળાદ. હા છે દાન બાપુ પણ ડ્રોઈંગ પેક કરેલ છે હજી. તો બસ ને તો કાંઈ ઠેકાણો નહોતો તો રિક્ષામાં બેસી ગયા. હવે તો ભોળાદ આવી ગયા છે અને અહીંયા હવન ચાલુ છે. હવન તો ચાલુ છે ને અહીંયા અમે બધા બેઠા છે. હવન મોટી સ્ક્રીનમાં બતાડે છે, જોયા છે. મનસુખ પાસે અહીંયા બેઠા બધા આપણે. અહીંયા હવન ચાલુ છે મોટી સ્ક્રીનમાં. દાન બાબા હવનમાં બેઠા છે. પછી આપણે ડ્રોઈંગ દેવા જવાનું છે. ડ્રોઈંગ અહીંયા ઘડી ટેકે મેકી દીધું છે અને પછી આપણે દાન બાબા પણ દઈએ. ડ્રોઈંગ મેં મારું દોરેલ છે એ સામાન મેં પછી ઘડીક બાદ આટો મારવા આટું પ્રસાદી લેવા તો આવી ગયા છે અમે. પ્રસાદીમાં 2 શાક, રોટલી, ભૂંગળા અને દાળ ભાત પ્રસાદી છે અને લાડવો છે. દાન બાપુનો કોન્ટેક કરવા છે આપણે. અહીંયા છે તો ખરા, અમે તમને બતાડું. આ જગ્યાએ છે તો આપણે અહીંયા જઈને કોન્ટેક કરવાનો છે, ફોટો લેવાનો છે આપણે અહીંયા. બનાવી છે દાન બાબા ડ્રોઈંગ આપણે મેં ક્લિયર દઈ દીધું છે અહીંયા ને ફોટો પાડી લીધો. હવે આપણે ફોટો દેવાઈ ગયો એટલે હવે આપણે પાછું સુરત માટે જવાનું છે.